સુરતના સચિન હોજીવાલા કમ્પાઉન્ડમાં એક કારખાનામાં આગ લાગવાની ઘટના બની હતી। ફાયર વિભાગની જાણ થતાં 4 ફાયરની ટીમો આગ પર કાબુ મેળવવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો। આગને કારણે ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ હતી અને કેટલીક મોટરસાયકલ પણ બળીને ખાખ થઈ ગઈ હતી। સચિન હોજીવાલામાં આવેલી એક સ્પંજ બનાવતી કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી। બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો। સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી। સચિન હોજીવાલા ખાતે આવેલી રાધે ફાર્મ ઇન્ડસ્ટ્રીયલ નામની સ્પંજ બનાવતી કંપનીમાં શોર્ટ સર્કિટ બાદ કેમિકલના ડ્રમમાં બ્લાસ્ટ થતાં આગ ભભૂકી ઉઠી હતી। કેમિકલમાં આગ લાગ્યા બાદ ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ બહાર દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી। બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો। હોજીવાલાના ફાયર સ્ટાફ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ સફળ ન થતાં સુરત ફાયર બ્રિગેડની પણ મદદ લીધી હતી। બનાવની જાણ થતાં ભેસ્તાન, ઉધના અને ડિંડોલી ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। આખરે 3 કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો। જોકે આગની આ ઘટનામાં સ્પંજ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા પોલિમર, પીડીઆઈ, કેસ્ટ્રોલ, સિલિકોનનો જથ્થો, મશીનરી તેમજ ફેક્ટરીમાં પાર્ક કરેલી 4 બાઇક અને એક ટેમ્પો પણ આગની લપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગયા હતા। સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી।